ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય 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 ગરવી ગુજરાત. તો આજે મિત્રો બગીચો સાફ કરવાનું કામ હાલે છે. આંબાનો સાફ સફાઈ જોઈ શકો છો. અમારે અવધની મમ્મી ખાખા ભરે છે આંબાને, ઘરની બહાર નાખવાના કહેતો એમાં. હાલો, કેમ છો બધા? મજામાં? એવું જ કે જોઈ લો મિત્રો, ખાખા ભરવાનું કામ હાલે હે. કારણ કે બગીચો બહાર નાખીને ને બગીચામાં તો ન હરગાવે, આંબાના પાન ભરી જાય અને આંબો ભરી જાય તો પાછો એમાં 2 વર્ષે માંડ આંબો હારમાં આવે. હા, તો મિત્રો ઓલરેડી આપણે બગીચો ચોખ્ખો, બગીચાની સાફ સફાઈ ટૂંકમાં કરવાનું કામ હાલે હે. હા, ખપારી તમારે જ લેવી જોઈએ ને. હવે નહીં મારે કીધે નથી. હવે આ ફરીને આપણે શું કામ કરવાનું છે? પેલા બગીચામાં ખાખા સાફ કરવાનું, બીજું શું? 2 બગીચા ચોખ્ખા કરવાના જોઈએ ને. તો હાલો હવે હું ભારી લઈ લઉં. હા, લઈ લે. બાંધવું કે તું બાંધી લે? બંધાવી જ પડે. ટ્રાય તો મારે હાથે બંધાય કે નહીં. આ બાજુ ચોથો સડો લઈ લે. ઉપડે એમ નથી, એમાં લાકડા છે. એ તો હું સડાવી દે ને. તું ખાલી આમ 4 સડા બાંધીને એક ટ્રાય તો કઈ. હા જો. તો મિત્રો ફાઇનલી અમારું તો આવું કામ હોય ખેડૂત ભાઈનું, કે કાંઈક ને કાંઈક અમારે ખેતીનું કામ ચાલુ જ હોય. પણ જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મિત્રો એ બગીચામાં આપણે એરુડી હતી ને કાપીને ઢોરને નીણ નાખી દઈએ. ઓલી ઊભી કરી બેઠી હાલે ઊભી થા. એને ઓલી એરુડી નાખી વહેલા શું કામ નાખ્યા? આ ને જે પટા છે ને આ એરુડી નાખ અને ગાને કહીને નાખી દે. મિત્રો આપણે ફાઇનલી એક ગીર ઘા છે ઓળખું, અને એક આપણે ભેંસ છે, 2 ગાયું છે, એક નાની વાસળી છે, અને ઓલું પાડેરું ક્યાં ગયું ચાલુ દેખાતું નથી. હા, તો એક મિત્રો આપણે પાડી છે આ નાની એવી, આ ભેંસની. હાલે ઊભી થા, ઉઠ, હાલ ઉઠ. હા, એને વેલા ન, એને કંઈક સારું નહીં. એ ભેંસને વેલા નાખ ને, એને ઓલો કોર નાખ, લીલો કોર છે ને એ થોડી ખાઈ શકે એવડી. લઈ લીધું તે નહીં ના નાખ નાખ ને બધા. બહુ સરસ મિત્રો આપણી પાસે ગીર ઓલાદની, ગીર નસલની હોડકું છે. એક દેશી ગાયની પણ વાસળી છે, જોઈ શકો છો. હવે બગીચો ચોખ્ખો કરતા હતા ને હવે નીણ નાખી દીધી. અને બધાને સારું સારું ખાવું જોઈએ, એવું તેવું ક્યાં ખાવ? એ તો લીલું તો સારું જ થાય, ઢોરને તો સારું નાખ તો ખાઈ જ ને. તો હવે ફાઇનલી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, બપોરના 12:30 વાગી ગયો. જમી લઈએ કાં, ભૂખ લાગી. ધરાઈ જવાના ખોર ખાઈ. 7 મહિના મિત્રો ગાભણું છે આપણું આ ગીર ઓળકું. બહુ સારી નસલની અને સારી ઓલાદની ઘા છે. તો મિત્રો ફાઇનલ આપણો ગીર ઓલાદની નસલ
આ ફેટ ગાવડી છે